તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ થઈ રહી છે। ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને તૈયારીઓ, જેમાં 2 દિવસ સુધી ઈવીએમ ચકાસણી કરવામાં આવશે। રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં આ ચકાસણી થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઈવીએમ ચકાસણી થશે। ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે કામગીરી હાલમાં ચાલી રહી છે। 2 દિવસ સુધી ઈવીએમ ચકાસણીની કામગીરી ચાલશે। આજરોજ સવારે 8 વાગે રાજકીય પક્ષોના જે પ્રતિનિધિઓની હાજરીમાં આપણે ઈવીએમનો સ્ટ્રોંગ રૂમ જે ખોલવામાં આવ્યો। હાલ 15 ટીમો દ્વારા ઈવીએમની કમિશનિંગની કામગીરી અત્યારે ચાલી રહી છે, જે આવતીકાલ સુધીમાં પૂરી થઈ જશે। અને એની સાથે એમાં જે રિઝર્વ જે છે એ પણ તૈયાર કરી દેવામાં આવશે ઈવીએમ, અને મોકપોલ પણ ઈવીએમનું કરવામાં આવશે, અને એમાં રાજકીય પક્ષોની અમે હાજરી સાથે રાખેલ છે। ગાંધીનગર તાલુકા પંચાયતની છે કે કેટલા? હા, ટોટલ 28 સીટો છે ગાંધીનગર તાલુકા પંચાયતની, જેમાં ટોટલ 224 બૂથો માટેના ઈવીએમ અત્યારે અમે તૈયાર કરી રહ્યા છીએ। 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના મતદાન માટેની તૈયારીઓ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહી છે। જે ઈવીએમ મશીનોનો યુઝ થવાનો છે એ તમામ ઈવીએમ મશીનોની ચકાસણી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સાથે રાખી જે કામગીરી કરવાની હોય છે, અને ઈવીએમ મશીન તૈયાર કરવાના જે ઉમેદવારોના નામ છે એની સાથેના ઈવીએમ, વીવીપેટ અને બીયુ મશીન, આ તમામ મશીનોની જે ચકાસણી અને એને તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ગાંધીનગર ખાતે તાલુકા પંચાયતની ચૂંટણી માટે આ કામગીરી છે એ 2 દિવસ સુધી ચાલશે, જેમાં આ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે જે પણ ઈવીએમ મશીનો છે એ ઈવીએમ મશીનો એના ક્રમ પ્રમાણે ઉમેદવારોના નામ છે એ નામ સાથે ગોઠવી અને એના સીલ કરવાની કામગીરી ચાલી રહી છે। સાથે જ આ મશીનોની અંદર જે મોકપોલ કરવાના હોય છે કે જે કામગીરી મશીન યોગ્ય કરે છે કે કેમ, એની ચકાસણી પણ અહીંયા ત્યાર પછી સ્ટ્રોંગ રૂમની અંદર મૂકવામાં આવશે, અને 16 તારીખે જે મતદાન છે એ પહેલા 15 તારીખે તમામ બૂથ ઉપર આ ઈવીએમ મશીન છે એ ચૂંટણી અધિકારીઓ સાથે મોકલવામાં આવશે। એ પ્રક્રિયાના ભાગરૂપે આજે અને આવતીકાલે 2 દિવસ સુધી ગાંધીનગર તાલુકા પંચાયત માટેના ઈવીએમ મશીન છે તેની ચકાસણી અને તેની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।